સુરત વિસ્તારમાં માનસરોવર સોસાયટી પાસે શોર્ટ સર્કિટના કારણે ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વીજ કંપની દ્વારા વીજ પુરવઠો બંધ કરી સમારકામ હાથ ધરાયું છે. સુરત વિસ્તારમાં આવેલી માનસરોવર સોસાયટી નજીક ગુરુવારે વહેલી સવારે ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે ટ્રાન્સફોર્મરમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ ટ્રાન્સફોર્મરમાંથી ધુમાડાના ગોટે ગોટા અને જ્વાળાઓ ઊંચી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો સુરક્ષાના ભાગરૂપે ઘર અને દુકાનોમાંથી બહાર નીકળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વીજ પુરવઠો બંધ કરાવી ફાયર જવાનોએ આગને વધુ ફેલાતી અટકાવવા માટે કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ઝડપી અને સમયસરની કામગીરીના કારણે આસપાસના રહેણાંક વિસ્તાર સુધી આગ ફેલાઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાના અહેવાલ સામે આવ્યા નથી. જોકે ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાના કારણે થોડા સમય માટે આ વિસ્તારમાં વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો હતો. સંબંધિત વિભાગ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે અને નુકસાનનું મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે.